धारी मुनि अलगारी अवधूत समता धारी। युग युग से हमने राह में तुम्हारी अपनी पलक बिछाई, तब भाग जगे हैं आज हमारे दर्शन की पल आई। मरे मरे निसरे मरे निसरे मरे निसा देर धूम धूम देर भव भव से हमारी आत्म तरसी आज्ञा में रहने तुम्हारी। अब सेवा की तक अर्पण कर दो अर्ज स्वीकारो हमारी। आत्म हितकारी तारणहारी परम गुरु उपकारी, हर पद स्मृतधारी मुनि अलगारी अवधूत समता धारी। सुख लौटे सारे साथ तुम्हारे मन हर्षे कर वंदन। ये चरण तुम्हारे बड़े जहां में माटी को कर दे चंदन। झंके हर आदम शुद्धि का स्पंदन, कृपा करो जिन राही। आत्म हितकारी तारणहारी परम गुरु उपकारी। आत्म हितकारी तारणहारी परम गुरु उपकारी, हर पद स्मृतधारी मुनि अलगारी अवधूत समता धारी। अवधूत समता धारी अवधूत समता धारी।
सुन लो गुरुवर करे रहे सब भक्त ये पुकार। सुन लो गुरुवर करे रहे सब भक्त ये पुकार। इस बार हमारे नगर में हो गुरु आपका चातुर्मार। इस बार हमारे नगर में हो गुरु आपका चातुर्मार। हाँ देना देना गुरुवर हमको तुम अपना आशीर्वाद। देना देना गुरुवर हमको तुम अपना आशीर्वाद। इस बार हमारे नगर में हो गुरु आपका चातुर्मार। इस बार हमारे नगर में हो गुरु आपका चातुर्मार। हो जाती है रेगिस्तान सी माटी में भी हरियाली हो जाती है। रेगिस्तान सी माटी में भी हरियाली हो जाती है। जहाँ हो जाए चौमासा वो धरती धन्य हो जाती है। रेगिस्तान सी माटी में भी हरियाली हो जाती है। रेगिस्तान सी माटी में भी हरियाली हो जाती है। हो गुरुवर पाकर शरण तुम्हारी ये खुल जाएंगे भाग। गुरुवर पाकर शरण तुम्हारी ये खुल जाएंगे भाग। इस बार हमारे नगर में हो गुरु आपका चातुर्मार। इस बार हमारे नगर में हो गुरु आपका चातुर्मार। निर्मलता से गुरु चौका हम लगाएंगे। चंदना समभावों से आपको पढ़ाएंगे। चंदना समभावों से आपको पढ़ाएंगे। भावों की निर्मलता से गुरु चौका हम लगाएंगे। મારા સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન। સૌમ્ય સ્વભાવી રાજસ્થાન દીપક અચલ ગચ્છા દીપ સાહેબજી સાતામાં છો। અત્રે બિરાજમાન પરમ પૂજ્ય સાધ્વી શ્રી જય પદ્મા મારા સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન। સાહેબજી સાતામાં છો અને પણ અચલ ગચ્છા ધીપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભા મારા સાહેબજી કે પા સમૂહ વંદન કહીબો। કલાપ્રભ સાગરસુરી સરજી મહારાજા સાહેબને પા સમૂહ વંદન કહ્યું। સૌપ્રથમ ગુણસાગર સરજી મારા સાહેબ સુરી ને પ્રથમ વંદન કરીએ।
જન્મલાભ. દેવ ગુરુ પશાય. ખામેય ઓંકારો સવ પાવપણાશણો મંગલાણં ચ સવ્યેશીમ પડમં હોય મંગલમ. શિવમસ્તુ સર્વજગત પરૈત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. સર્વેપી સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. કામેમિ સર્વ જીવે સર્વે જીવા કમન્તુ મે. મિટ્ટિ મે સવ ભૂયેષુ વૈરમ વચન કેણૈ. સર્વથા સૌ સુખી તાવો પાપના કોઈ આચરો. રાગ દ્વેષથી મુક્ત થઈને મુક્તિ સુખને સહુવરો. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ. કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાં જનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કરી રહ્યા છીએ સાહેબજીનું ગુરુ પૂજન મહાપરિવાર. ગુરુજી અમારો અંતરનાથ. ગુરુજી અમારો અંતરનાથ. ગુરુજી અમારો અંતરનાથ. ગુરુજી અમારો અંતરનાથ. આશીર્વાદ 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 આશીર્વાદ. આજે બરાબર 12:39 અહીં શીતચક્ર મહાપૂજન શરૂઆત થશે. એ રીતે ટાઈમસર અહીં પધારવા નમ્ર વિનંતી. અહીં તપસ્વીઓની એકાસના બેસના આઈનબિલ સર્વેની વ્યવસ્થા અલગથી કરવામાં આવેલ છે. એનું ખાસ લક્ષ્ય રાખજો. પધારેલ સર્વ મહેમાનો, ગુરુ ભક્તો તેમજ ગામવાસીઓ, નિયાણી બહેનોનું શ્રી કચ્છ ગોધરા વિસાવસર જૈન મહાજન તેમજ મહાપરિવાર હાર્દિક 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 સ્વાગત કરે છે. ગીત ચાલુ કરવાનું છો. આજે રાત્રે 8 વાગે ગુરુ વિશે વિશેષ કાર્યક્રમ. સૌએ વેળાસર પધારી આ માણવા જેવો પ્રોગ્રામ 50 કલાકાર, પ્રોફેશનલ કલાકાર નાટ્ય રૂપે ગુરુ ભક્તિમાં ભાગ ભજવશે. એ માણવા જેવો પ્રોગ્રામ માણવા ખાસ નમ્ર વિનંતી. એકદમ શેડ્યુલ ટાઈટ હોવા છતાં પણ આપણા રહી છે. ખૂબ ખૂબ અનુમોદના.
અહીંયા વરસાદનો માહોલ છે. કોઈ પણ પરિવારને અમારા વતી તેમજ મહાપરિવાર વતી કાંઈ તકલીફ થઈ હોય તો ક્ષમા ઈચ્છીએ છીએ. વરસાદનો માહોલ છે, એમાં થોડી તકલીફ બધાને થઈ હશે, એ બદલ મહાપરિવાર તેમજ મહાજન વતી મિચ્છામી દુક્કડમ. પરમ પૂજ્ય સાધ્વી શ્રી જય પદ્મા ગુણાશ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા 4નું આ ભવ્યાતિ ભવ્ય ચાતુર્માસ આપણને મળ્યું છે. એ ચાતુર્માસનો લાભ આપણે 4 મહિના અહીં પ્રભુ ભક્તિ અને આરાધનામય બનાવીએ. એ વધુમાં વધુ દિવસ અહીં ગોધરા નગરે રહીએ એવા પ્લાન બનાવજો અને વધુમાં વધુ આરાધનામય ભક્તિ અહીં ગોધરા નગરે જે આવેલ તક છે એને ઝડપી લઈએ. પર્યુષણ મહાપર્વ તારીખ 20/7 થી 27/7 દરમિયાન રહેશે. એની પણ સૌ ગામવાસીઓ, ગુરુ ભક્તો તેમજ મહેમાનને આરાધનામય બનાવજો અને વધુમાં વધુ સંખ્યામાં અહીં સ્થાનિકે હાજર રહેવા નમ્ર વિનંતી. આજે બપોરે 12:39 કલાકે શીતચક્ર મહાપૂજન રાખવામાં આવેલ છે. બધા વેળાસર અહીં પધારવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના. અને બસ શબ્દ સાહેબજી દ્વારા પાસણો. અલમ વિશ્વાંબોચરવિમ દેવમ વંદે શ્રી જ્ઞાતનંદનમ. ભાગ્યશાળીઓ, અત્યારે આપણા બધા ગામોની અંદર, ભારતભરના જૈન સંઘોની અંદર ચાતુર્માસોના પ્રવેશની જબરજસ્ત ચહલપહલ છે. અને એ ચાતુર્માસોના મંગલમય પ્રવેશને લઈને માદરે વતન તરફનું પ્રયાણ, માદરે વતનની તપસ્વીઓની ભક્તિ અને આરાધના અને 4 મહિનાના ચાતુર્માસ દ્વારા સંઘ સંચાલનને એક અનેરું પીઠબળ આ ચાતુર્માસ કે પરિસર પર્વ દ્વારા મળતું હોય છે. 14 સુખના ઉતરે દેવદ્રવ્યની વૃદ્ધિ થાય અને એ દેવદ્રવ્ય સુપન દ્રવ્ય 100% દેવદ્રવ્ય રાખી અને એનાથી જીનાલેના જીર્ણોદ્ધારને પણ બળ મળે. તમે એક નિરીક્ષણ કરજો, છેલ્લા 50 થી 75 થી 100 વર્ષની અંદર કદાચ નજીકના હજારો વર્ષોમાં ન થયા હોય એવા જીર્ણોદ્ધાર આ શતાબ્દીમાં થયા છે, આ 4-5 દાયકામાં થયા છે. ઇવન ભારતભરની પ્રતિનિધિ શ્વેતાંબર મૂર્તિ પૂજક સંસ્થા આણંદજી કલ્યાણજી પેઢી ઢગલાના ઢગલા ભરી અને દેવદ્રવ્યની વૃદ્ધિ થતી હોય. આણંદજી કલ્યાણજી પેઢીની પાલિતાણાની આખી નાણાકીય વ્યવસ્થા, એની અંદર થતી ઉપજ, ભંડારામાં થતી છૂટક ચિલ્લર ઉપજ, એ સિવાય ફળ નૈવેદ્યની થતી ઉપજ, એની વ્યવસ્થા ખરેખર જાણવા જેવી છે.
અને નખશીર્ષ કહે છે કે દેવદ્રવ્યની સુરક્ષા થાય, એનું ભક્ષણ ન થાય, એનું ગેરવહીવટ ન થાય, એની કાળજી રખાય છે. અને ભારતભરના પ્રાચીન જીર્ણ અને જીર્ણોદ્ધાર પામતા અને હવે તો જરૂરત પ્રમાણેના નવા ડેરાસરોને પણ આણંદજી કલ્યાણજી પેઢી સારી એવી રાશિ પાસ કરે છે. એમનો નિયમ છે કે તમે જો ધાંગધ્રા, પોરબંદર કે હલકા પથ્થરમાં બનાવો તો 2-4 લાખ રૂપિયા પાસ કરે, અને સંગેમરમર માર્બલમાં કરો તો 51 લાખ, 1 કરોડ, 1.5 કરોડ, 2 કરોડ સુધી પાસ કરે. અને સાથે નીચે ટાંક લખે કે જો આગળ તમે અટકી જાઓ અને જરૂર આવક એ આપણા જિનાલયની સુરક્ષા, એનો સુંદર શિલ્પ, એનું કહે છે કે સુંદર કાર્ય, અને આપણને જો જરૂરત ન હોય તો જ્યાં જ્યાં જેનો જિનાલય થતા હોય, આજથી 400 વર્ષો પહેલાં આપણા અચલ ગચ્છાધિપતિ આચાર્ય વિદ્યાસાગર સુરી સુરતમાં ચોમાસું હતા. એ વખતે અન્ય ગચ્છના પણ આચાર્યો ભૂમિ, દીક્ષા ભૂમિ, કેવળ જ્ઞાન કલ્યાણ ભૂમિ, અને ત્યાં કોઈ એનો વહીવટ કોઈ સંભાળનાર નથી, અને ત્યાં ભયંકર આસાધના હતા. અને એના કારણે છેલ્લા 400 વર્ષોથી 120 કલ્યાણક ભૂમિઓ છે. એક તીર્થંકરના 5 કલ્યાણક હોય, ચેવન, જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન અને મોક્ષ, અને 24 પાય વ્યાસો. આ વર્તમાન 24ના 120 કલ્યાણક, એમાં ખાલી 20 કલ્યાણક તો સમેત શિખરમાં. હમણાં રસિકભાઈ, બિપિનભાઈ આ બધા સમેત શિખર ગયેલા. ગઈકાલે કુદરતે રહેણ ગયેલા બિપિનભાઈએ મને આ લોકો સમેત શિખર આપણા વિસિનાલયના જીર્ણોદ્ધારનું કાર્ય ચાલે છે એના માટે ગયેલા. એમણે બતાવ્યું, જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે હવે કહે છે કે આપણા વિસિનાલયની જે કાર્યવાહી છે એણે સ્પીડ પકડી છે. બિપિનભાઈએ કહ્યું કે બધી વિગતો તો નરેન્દ્રભાઈ, રસિકભાઈ વગેરે તમને કહે છે, પરંતુ સાહેબ એટલું નક્કી કરજો કે આપણે જે રીતે નિર્ધાર્યું છે તે રીતે સમય શિખર આપે પધારવાનું છે અને એનો કાર્યક્રમ બનાવવાનો છે. એટલે આ તો આપણી એ વાત છે કે કલ્યાણક ભૂમિઓની અંદર 20 કલ્યાણકો તો સમય શિખરમાં થયા. એવા તો કહે છે કે હવે આપણે આ બધા જિનાલયો, એની તીર્થયાત્રાઓ ડેરાવાસી કરતાં સ્થાનકવાસીઓ વધુ કરે. સાધુ સાધ્વી ભગવંતો બિરાજમાન હોય, સકલ વૃક્ષનો સંગ હોય, અને એની વચ્ચે કહે છે કે આ ઉછામણી બોલાય, અને લોકો કહે છે કે પ્રભુ ભક્તિને માટે ઉછળતા હૈયે બોલે. એવી જ રીતે કહે છે કે આપણે છેલ્લા કેટલાય વર્ષોથી આપણા સંઘોની અંદર એક પ્રબળ ચિંતા છે કે મેળે વહીવટ નહોતો હલે, કારણ કે કચ્છમાં આપણી વસ્તી ઘટી ગઈ, પરંતુ મિલકતો જે મકાનો છે એટલે ડેરાસરો છે, ઉપાશ્રયો છે, અનિલ શાળા, ભોજનશાળા, અતિથિગૃહ કે મહાજનવાડી, એ અકસ્માતો તો છે જ. એનું રિપેર કરવું પડે, એને વિસ્તૃત કરવું પડે, યોગ્ય જમીન લેવી પડે, રંગરોગાણ કરવું પડે. આ બધા ખર્ચા તો ઊભા જ હોય, અને ચોમાસાનો પણ ખર્ચો હોય. ત્યારે સાહેબ આ સાધારણ ખાતાને કેમ પહોંચી વળવું? અને અણસમજની અંદર કોઈ લોકો દેવદ્રવ્ય, સુપન દ્રવ્યને પોતાની રીતે કલ્પના કરી 60%, 40% કે 40%, 60% કે 100% એ રીતે સાધારણ કરતા હતા. પરંતુ છેલ્લા 50 વર્ષોમાં ગુરુદેવ ભૂસાગર સુરીશ્વરજી મહારાજા એના અચિંત્ય પ્રભાવથી ગુરુદેવ ભૂસાગર સુરીશ્વરજીનું સમ્યક દર્શન એટલું ખીલેલું હતું, એટલું નિર્મળ હતું, અને જેના કારણે કહે છે કે શાસ્ત્રોક્ત મારો સંઘ અને સમાજ એ રીતે વર્તે, એટલા માટે તો મેરાઉ અને નાંગલપુર વિદ્યાપીઠો સ્થાપી. એની અંદર કહે છે કે કઈ રત્નો તૈયાર થયા, અને એ રત્નોના કારણે આજે કહે છે કે આપણો સંઘ ઘણો બધો ઉજળો છે. હું આજે આ જગ્યા ઉપર જે છું એની અંદર કહે છે કે આ મેરાઉ વિદ્યાપીઠ અને એના 5 વર્ષના ધાર્મિક અભ્યાસ એનો અનન્ય ફાળો છે. અને એ ગુરુદેવ ભૂસાગર સુરીશ્વરજી આપણા સંઘોની ઘડતરની અંદર જે એક માર્ગદર્શન આપ્યું. અમે તો તે વખતે બાળમુનિ હતા, પરંતુ સંઘો આવે, કાર્યકર્તાઓ આવે, પોતાની ચિંતાઓ વ્યક્ત કરે, અને સાહેબ એનો સમાધાન કરતા હોય, પરિસ્થિતિઓ હોય, સામસામા સવાલો જવાબો. ઘણીવાર એવો આક્ષેપ કરે તો અહીં કોલા પ્રોત્સાહન દેવો, તો સંઘને બોલાવે નહોતા. એ જાણે મૂજો પંજો સંઘે આવડવે ના તો અહીં નિરાધાર થઈને એટલે મૂકે ના છૂટકે વ્યવતા ખપે,
પણ અહીં કદી મૂકે સોયાયો કાઉન ચીજ કે શબ્દથી પ્રોત્સાહન તેનો હોય અને આમ કહે છે કે હું ઊંચેરું સમ્યક દર્શન ગુરુદેવનું હતું અને જેના અચિંત્ય પ્રભાવે આજે ગુરુદેવની વિદાયને 36 વર્ષ થઈ ગયા, પરંતુ આ સંઘ એ ગુરુદેવને એક સવાઈ રીતે અનન્ય રીતે આજે યાદ કરે છે અને મહાપુરુષને અંશ માત્ર પણ ભૂલ્યો નથી. ઉલટાનું કહે છે કે ગુરુદેવના પ્રભાવે એમના જે પરમ ભક્તો હતા એમના આજે પુત્રો કે પૌત્રો એટલા કહે છે કે સમૃદ્ધ અને વ્યવસ્થિત થયા કે જેના કારણે એ કહે છે કે આજે આપણો સંઘ ઘણો બધો ઉજળો છે, આપણી સંસ્થાઓ આપણા તીર્થો ઘણા બધા ઉજળા છે. ભાગ્યશાળીઓ ચોમાસાની વાત કરતા હતા. આવતીકાલે શાસન પ્રભાવિકા એવા સુસાધ્વી શ્રી જય પદ્મગુણાશ્રીજી એનું અહીં ચાતુર્માસ છે. મેં આટલા દિવસ પરિવાર શબ્દ સાંભળ્યો હતો, મહાપરિવાર સાંભળ્યો ન હતો. મને આ સાંભળીને ખૂબ આનંદ થયો. મા એટલે બે વસ્તુ થઈ ગઈ, એક રાતા ખેતમાઈમાં થઈ ગયા અને બીજા અંબેમાં, હા રતનમાં અને એ કહે છે કે મહાપરિવાર. શાંતિલાલ ભાઈ એક આપણા સંઘના એક સિંહ પુરુષ પોતાની સર્વ સંપત્તિ કહે છે કે આ શક્તિ તીર્થમાં લગાડી દીધી અને આજે કહે છે કે સમગ્ર કચ્છની અંદર ગોધરાને એવી એક અદ્ભુત ખ્યાતિ અપાવી કે જે રીતે લોકો કહે છે કે આશાપુરા ધામ જાય છે એ રીતે લોકો કહે છે કે અનેરી શ્રદ્ધાથી ગોધરા આવે છે. આપણી પંચતીર્થી જતી ટૂરો કે યાત્રિકો પણ એ કહે છે કે એ બાને કહે છે કે અહીં પણ ગોધરાની સ્પર્શના કરતા હોય છે અને બધા તીર્થોની સ્પર્શના કરતા હોય છે. શાંતિભાઈનો એક સ્પષ્ટ ખ્યાલ હતો કે જૈન શાસન તો ઊંચેનું છે જ, પરંતુ જેટલી પણ ઉજળી કોમો છે એ પણ કહે છે કે આપણને એમને છોડવાની નથી. એટલા માટે સર્વ ધર્મ સંભાવ અને આવા પ્રકારના એક ઉચ્ચ ભાવોની સાથે એ કહે છે કે આખું આ શક્તિધામ એમણે બનાવ્યું. આજથી 72 જિલ્લાની 29 વર્ષ પહેલાં પ્રતિષ્ઠા થઈ અને એ વખતે શ્રેષ્ઠી રવજી ખીમજી છેરા એમની ભાવના જોકે ગુરુદેવ મુત્રાગર ગુરુજીનું ચાતુર્માસ કરાવવાની હતી, પરંતુ તે ન બન્યું. એટલે સાહેબે પછી એ વખતે મને અહીં મોકલેલું અને 29 વર્ષ પહેલાં અહીં ગોધરા મુકામે ચાતુર્માસ થયું. એ વખતે ગુરુદેવ મુત્રાગર સુરેશ્વરજી મહારાજાની જે બરાબર 29 વર્ષ પહેલાં તો સાહેબ ન હતા, પરંતુ સાહેબનું તો જોકે ગુણસાગર સુરેશ્વરજીના પહેલાં 1 કે 2 ચોમાસા થઈ પણ ગયા. અમે વિદ્યાપીઠમાં બાળકો હતા તે વખતે ઘણી વખત અહીં ગોધરા ગુરુદેવના દર્શન કરવા માટે આવતા અને ગોધરા સંઘ એટલે કે ભક્તિ કરતો. તે સિવાય પણ જે વર્ષે અમે દીક્ષા લીધી એ વર્ષે ગુરુદેવ ગુણસાગર સુરેશ્વરજીએ અહીં સાધ્વી શ્રી ગુણોદય શ્રીજી એમનું અહીં ચાતુર્માસ હતું. ગુરુદેવે 1 મહિનાની તાલીમ માટે જાઓ તમે ત્યાં ગુણોદયશ્રી છે, અનંત ગુણાશ્રી છે, દીપકભાઈ ગાલા અને હું બંનેને અમને 1 મહિનાને માટે મોકલેલા અને અમને કહે છે કે ગુણોદયશ્રીજી 1 કલાક આપતા, અનંત ગુણાશ્રીજી 2 કલાક આપતા અને 3 કલાક અમને બધી સમજણ આપતા. અને આ રીતે કહે છે કે દીક્ષા પહેલાં કુદરતે ગોધરા ગામની અંદર ગ્રસ્તપણા તરીકે મારા જીવનનો એક બીજો એક લાભ કે અહીં 1 મહિના રહ્યા પછી પરિશ્રમ પર્વને માટે વરાડિયા ગયેલા. તો ત્યાં પછી નારાયણજી શામજી મોમાયા એ અખિલ ભારતના પ્રમુખ અને એના દીકરા કુલીનભાઈ એને ખબર પડી કે આટલી કોઈ છોકરા દીક્ષાર્થી હે બીજે જે નંદા છોકરા દીક્ષા ગંડા તો પાંચે ઘર છે ઘર જાવ ચાલી હતી. તો એ વખતે જે વરાડિયા સંઘે અમને પસ ભરાવ્યો અને પસની અંદર જે છૂટક કે રોકડ કે નાની મોટી રકમ આપી તો ત્યાંથી અમને જીપમાં લઈ અને પરિશ્રમ પર્વના સમશ્રી વંદન માટે અમે ગોધરા આવ્યા. ગોધરા દેરાસરની આગળ દરેક દેરાસરમાં પાટીઓ હોય ને આગળ પાટીઓ હતો, આગળ એક પેટી હતી, મને લાગે છે કદાચ આજે પણ છે. એમાં 7 ખાના હતા, દેવ દ્રવ્ય, ગુરુ દ્રવ્ય, સાધારણ ખાતું, જીવ દયા દ્રવ્ય, 7 ક્ષેત્ર. મને વિચાર થયો કે પસમે હું કઈ 1000 રૂપિયા મળ્યા અને એ 7 ક્ષેત્ર કારણ કે આમ તકી એના કરોડ રૂપિયા લખ ખર્ચે ન શકા મુજબ બાપુજી પણ એના નહીં પણ એ લાભ ગણે ગઈ. અને આ રીતે મારી પાસે જે કાંઈ રકમ હતી ને એ 7 પેટીમાં મેં નાખી દીધી. આ
કહે છે કે ગોધરાના વડીલોએ જે તે વખતે આ પેટી રાખી હશે અને એના 7 ક્ષેત્રના જે ખાના હતા એ મારા જેવા નાનકડા વિદ્યાપીઠના વિદ્યાર્થીને જોઈને એક ભાવના થઈ ગઈ કે તાકે કોરો કે કોલા ખપે કે સત ક્ષેત્રને મેરી જો ઉદ્ધાર કિયા એમાં સાધુ સાધ્વી શ્રાવક અને સાવિકા ખાતું પણ હતું અને આમ કહે છે કે મારી જિંદગીના ઘણા બધા કહે છે કે એવા ધન્ય પ્રસંગો ગોધરાની અંદર બનેલા છે અને આ રીતે ગોધરા ચાતુર્માસ દરમિયાન કે પૌંતે જિનાલયની પ્રતિષ્ઠા પછી ગુણપાસના તીર્થના શિલાન્યાસ કરવાનો હતો પરંતુ કોઈ સંજોગોના કારણે પૌંતે જિનાલયની પ્રતિષ્ઠા ઉપર એ શિલાન્યાસના ચડાવવા માટેનું કહે છે કે છૂટ ન મળી એ વખતે મેં અમારા પરમ ગુરુ ભક્ત એવા જયંતિભાઈને વાત કરી જયંતિભાઈ કંઈ કોલા ચંદા કહ્યો કમળે બેઠાઈ અને એ જોકો આદેશ થઈ જાય એ પ્રમાણે છે બનતો અને આમ અઠવાડિયા પછી મેં જયંતિભાઈને કહ્યું તને આણે એ કહ્યો એ દેરાસર ગુરુ મંદિર ને પદ્માવતી મંદિર તો એ જો શિલાન્યાસ આજે હાથે કરે જો ને ચડાવો કીએ ને પૌંતે જિનાલયનું જ્યારે ખાતમુહૂર્ત થયું ને એ વખતના અને આજે કહે છે કે આ પૌંતે જિનાલય કેવું ઘાટનું બની ગયું પૌંતે જિનાલયને માટે આપણે વિચાર કરીએ તો ભલે મોરારજી નાંદીગલા કે રવિભાઈ કે બીજા કાર્યકર્તાઓએ ભોગ આપ્યો પણ છેલ્લા 3-4 વર્ષથી આ ગોધરા ગામના કોઈટરા એવા રસિકભાઈ પોતે નિષ્પૃહી છે માન સન્માનથી દૂર ભાગે છે એને જોઈતું નથી ગમતું નથી આપણે એનું નામ એટલા માટે લઈએ છીએ કે સમસ્ત કચ્છી સમાજને અચલગઢ સમાજના એક પર્યાયવાચી બની ગયા ખરેખર રસિકભાઈની પાસે જે કાંઈ સંપત્તિ છે એ કહે છે કે જીન શાસનલા ચતુર્વી સંગી ભક્તિલા મુકે કરો કેવું હે અને આમ કહીને કહે છે કે ખરેખર રોજના લાખોના દાન કરી પરંતુ હું તો વાત એ કરતો હતો કે આવા પુણ્યશાળી વ્યક્તિ એ પૌંતે જિનાલયમાં જેવા ચેરમેન બન્યા આજે કહે છે કે છેલ્લા 3 વર્ષની અંદર પૌંતે જિનાલયમાં હવે કોઈ કામ બાકી નથી મોટા મોટા કામ બાકી હતા એવા 5-7 કામ હમણાં જ કહે છે કે આ વર્ષગાંઠ વખતે અમારી મિશ્રા હતી અને આ બધા 7-8 કામ બધા કહે છે કે રસિકભાઈ અને એમની ટીમે ખૂબ સરસ રીતે પૂર્ણ કર્યા કહેવાનો મતલબ એ છે કે આજે આપણો સંઘ દેવગુરુની કૃપાથી કેવો ગૌરવવંતો છે કેવો યશસ્વી છે એવી રીતે કહે છે કે આ ગુણપાસના તીર્થના શિલાન્યાસ ત્રણે આ જયંતિલાલ કેશવજી ગોસર અમારું અહીં ચાતુર્માસને ત્યાર પછી તરત જ અહીંથી ગોધરા શંકર તે વખતે ઉપસ્થિત અને એની હાજરીમાં કહે છે કે આ શિલાન્યાસ થયો ત્યાં રાજશેખર સાગરજીની દીક્ષા થઈ અને બહુ સરસ રીતે કાર્યક્રમ થયો આજે ગુરુદેવ મુક્તાગર સુરેશ્વરજીની જન્મભૂમિ દીક્ષાભૂમિ કર્મભૂમિ એના ઉપર આ સમય શિખર અવતાર એ કહે છે કે આ ગુણપાસના તીર્થ ઊભું છે અને એક આપણી આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક બની રહ્યું છે ગુરુદેવ મુક્તાગર સુરેશ્વરજીએ ગ્રસ્ત તરીકે જે સમય શિખરની અનન્ય યાત્રા કરી હતી એનો આગો અલગ ઇતિહાસ છે અત્યારે એવું નથી કહેતો પરંતુ એ વસ્તુની સ્મૃતિને માટે એમણે એ ગ્રસ્તપણામાં જે મુમુક્ષુ તરીકે યાત્રા કરેલી એ વખતે સંકલ્પ કરેલો કે જો અગર હું દીક્ષા લઈશ આચાર્ય પદવી સુધી પહોંચીશ મારું પુણ્ય પહોંચશે તો હજારો આ સાધર્મિકોને સમય શિખરની પગપાળા છરીપાલક યાત્રા કરાવીશ અને આજથી 40-41 વર્ષો પહેલાં આ મહાપુરુષે પોતાની વયોવૃદ્ધ ઉંમરની અંદર એ કહે છે કે આ સ્વપ્ન વહેતું મૂક્યું આપણને સૌને ખબર છે કે એ સ્વપ્ન જેવું વહેતું મૂક્યું એવો સુધારક વર્ગ એમણે એ કહે છે કે વિરોધ કરવામાં જરાય પાછી પાની નહીં કર્યો એ સંઘ એટલે લૂંટા જે વેંદો દીકરી લૂંટા જે વેંદ્યો અને જ્યાં શ્રી નન મુદા અને કહે છે કે એટલા ગંદા પ્રચાર તે વખતે થયા પરંતુ તે વખતે પણ સૃષ્ટિવરે ઝવેરચંદભાઈ સાવલા બીજા પણ કહે છે કે જયંતિલાલભાઈ આપણે મહારત્ન સાગરજીના ભાઈ લાઈજાવાળા અને એવા 4-5 શ્રાવકો હતા એ ચાચે સાહેબે ચંદાને કહ્યું મને સંપત્તિ હકે વેંદા તરસી બેઠાયું અને આજે ઈચ્છા પૂરી કરી ગયો અને એને જ પ્રમાણે કીધો પરંતુ આપણે જોયું કે લાલવાડીથી સંઘનું પ્રયાણ થયું તો રિબેરોએ પોલીસવાળા રિબેરોએ રવિભાઈને કહ્યું કે તમે કહ્યું તું 5,000ની પબ્લિક આ તો 50,000ની પબ્લિક હું એનું હવે સંચાલન કેમ કરું રવિભાઈએ કહ્યું કે તમે ચિંતા ન કરો અમારો વાતો જઈ સંઘ છે કોઈ તોફાન કોઈ તકલીફ નહીં થાય અને એ લાલવાડીથી છરીપાટો સંઘ ચાલ્યો તો ચાલવું પડતું નહોતું પરંતુ ચલાઈ જતું હતું ને એટલી પબ્લિક હતી અને એ કહે છે કે માટુંગા બોર્ડિંગમાં પહોંચ્યો એ વખતે કહે છે કે ઐતિહાસિકતા થઈ ઘાટકોપર પહોંચ્યો અને ઐતિહાસિકતા થઈ જે લોકો વિરોધ કરનારા હતા એ સંઘપતિ બની ગયા
અને આમ કહે છે કે કંઈ પણ કયા વગર ઓટોમેટિક દેવગુરુની કૃપાથી આખું વાતાવરણ બદલાઈ ગયું. એ વખતે કહે છે કે કોઈ છાપાની અંદર 72 વખત પંકજીના લે નહીં થાય, પંકજીના લે નહીં થાય, પંકજીના લે નહીં થાય એવા પ્રકારનું અગ્રલેખ લખનારા કે એને લખાવનારા વ્યક્તિઓ પાછળથી કહે છે કે પંકજીના લેના એટલા ચાહક બની ગયા અને પંકજીના લે બન્યા પછી કચ્છની સંસ્કૃતિ કઈ રીતે બચી, કચ્છને અસ્મિતા કઈ રીતે પ્રાપ્ત થઈ એના પણ પછી અગ્રલેખો લખ્યા. 22 વર્ષ પહેલા જ્યારે કહે છે કે ભૂકંપ આવ્યો અને વિદેશી લોકો એ ભૂકંપ સહાયને માટે જે મિલકતો જે વસ્તુઓ લાવ્યા તો ક્યાં નાખી, તો એ કહે છે કે લોકોને પંકજીના લેનું કમ્પાઉન્ડ ઉચિત રાખ્યું કે જૈન સંઘે જરા પણ ત્યાં નીતિ નથી થઈ. અને કહે છે કે આખા કચ્છની અંદર આવા અનુકંપા દાનનું વિતરણ પંકજીના લેના પ્રાંગણમાંથી થયું. ભાગ્યશાળીઓ તો આ રીતે આવો એક ગૌરવશાળી ગોધરા સંઘ ગુરુદેવ ગુણસાગર સુરીશ્વરજીએ લગભગ 65-70 વર્ષ પહેલાં અહીં ઉપાધ્યાય તરીકે ચાતુર્માસ કરેલું. એ સંસ્કૃતમાં એમણે નીચે લખ્યું છે બહુ ઇભે કચ્છ દેશસ્તે ગોધરા ખે નગરે વરે. બહુ ઇભે કચ્છ દેશસ્તે, ઇભે એટલે શું કે જેની અંદર ઘણા બધા કરોડપતિઓ, ઘણા બધા સાહુકાર લોકો રહે છે એવા ગોધરા નગરમાં ચોમાસું કરી અને મેં આ ગ્રંથ રચ્યો છે. એ વખતે કહે છે કે 65-70 વર્ષ પહેલાં ગોધરા ગામ અને એ આપણા બધા વડીલો એમ કહે છે કે આટલા બધા સમૃદ્ધ હતા. એની અંદર કહે છે કે ખીમજી વેલી શેરા પરિવાર હોય કે લાલજી કેશવજી ભેદા પરિવાર હોય કે એવા અનેક કહે છે કે ગોધરાએ એ કહે છે કે ભૂતાનની અંદર ઘણું બધું કહે છે કે સમર્પણ કર્યું છે. અને આજે હમણાં ગત વર્ષે અમે મુંબઈમાં હતા અને ગોધરા મહાજનનો પરેડ મુકામે અમારી નિશ્રામાં કાર્યક્રમ હતો. અને એ વખતે કહે છે કે ગોધરાવાસીઓ કેવા વરસ્યા જેની કહે છે કે કલ્પના પણ કરી નહોતી. ગોધરાને એવા કાર્યકર્તાઓ ભૂતકાળમાં પણ મળ્યા છે અને વર્તમાન કાળમાં પણ મળ્યા છે અને મહાજનને માટે સનિષ્ઠ કાર્ય કરી અને હવે જૂનું સંકુલ 60-80 વર્ષ થઈ ગયું તો હવે એને કહે છે કે એની અંદર અગવડો પડે છે તો આ બધું કહે છે કે સુધારો કરવો. અને આમ કહે છે કે કરોડોના સાધારણ ખાતે ચડાવવા બોલ્યા. આમ કહે છે કે ભલે શ્રીયુત નરેન્દ્રભાઈ નંદુ એમનું પણ પુણ્ય, સંઘનું પણ પુણ્ય, ગુરુ મહારાજની નિશ્રા અને એના કારણે કહે છે કે ગોધરા સંઘના આવા બધા મંગલકારી કાર્યો સિદ્ધ્યા. આજે જ્યારે ચાતુર્માસ પ્રવેશ આવતીકાલે છે અને એ નિમિત્તે અમે હમણાં દેવપુર હતા. કુદરતે મારા બંને પગના ઓપરેશનના કારણે વર્ષી પગના સમૂહ પારના વખતે હું દેવપુર જઈ શકેલો નહીં. અને હવે પછીના જે મુહૂર્તો છે એ એટલા બધા 100% કંઈ શુદ્ધ નથી. તો મને વિચાર આવ્યો કે હું ગચ્છાધિપતિ અને જો જનગરમાં ચોમાસું પ્રવેશ કરું તો શુદ્ધ મુહૂર્ત મળવું જોઈએ. શુદ્ધ મુહૂર્ત ક્યારે મળે એટલે મેં બિદરા હોસ્પિટલમાંથી આયોજકોની રજા લીધી. એ લોકોને કહ્યું કે મારે દેવપુર જવું છે અને ચાતુર્માસનો વૈકલ્પિક પ્રવેશ કરવો છે. અને એ રીતે હું દેવપુરમાં ગયેલો અને એ રીતે ત્યાં પ્રવેશ કર્યો, ભૂપતિ પડેલે કર્યું, કેટલીક વસ્તુ ત્યાં રાખી આવ્યા. એ વખતે કહે છે કે ગોધરા મહાજન અને વિપુલભાઈ, વસંતભાઈ એ બધા ત્યાં આવ્યા છે. કલાકો સુધી મૌન જાપ આરાધના કરે છે, બધાનું શુભ ઈચ્છે છે. તેઓ જ્યારે સાધ્વીજી ભગવંત નાના હતા અને અમે પણ નાના હતા એ વખતે કહે છે કે આમ તો ભલે સાધ્વી શ્રી ગુણોદય શ્રીજીના શિષ્ય થાય પરંતુ શરૂના વર્ષોની અંદર એ કોઈ એવી માનસિક કસોટી થાય ને તો તે વખતે મને બરાબર કહે છે કે ગુરુદેવ ગુણસાગર સુરીશ્વરજીના એ જય પદ્મ ગુણાસિંહ અને મેં કૃપા પાત્ર હતા. એમને એવું એક કહે છે કે બળ આપતા, આશ્વાસન આપતા, અહીં જરાય ચંદા ન કર્યો, ભવિષ્ય જો ઉજળો હોય અહીં સારા થીધા, અહીં જરા પણ મનથી નબળા ન કહો. અને આમ કહે છે કે અમે તો નાના હતા પરંતુ કહે છે કે સાધ્વી જય પદ્મ ગુણાશ્રી ઉપર ગુરુદેવ ગુણસાગર સુરીશ્વરજીની અનન્ય કૃપા, અનરાધાર કૃપા. અને એવી રીતે ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજા અને અમારા પ્રત્યે પણ એમને એટલો જ સમર્પણ, એટલો જ સદભાવ. એટલે આજે કહે છે કે દેવગુરુની કૃપાથી સંઘો પ્રત્યેના એક સદભાવના કારણે આ સાધ્વીજી ભગવાન જ્યાં જ્યાં પણ ચાતુર્માસ કરે છે ત્યાં ઘણા બધા સરસ જીવદયાના કાર્ય હોય, સાધનની ભક્તિના કાર્ય હોય, સંઘના સાધારણના કાર્યો હોય, એમના ખાલી બેઠા રહેવા માત્રથી પણ સરળ રીતે થઈ જતા હોય છે. અને આવા સાધ્વીજી ભગવંતનું ચાતુર્માસ આ વખતે તમને મળ્યું અને એ મહાપરિવાર એ આખા ચાતુર્માસનો લાભ લીધો. ત્યાં સુધી તો બરાબર હતું, મને હતું કે કદાચ એની આમંત્રણ પત્રિકા આપવા માટે આવ્યા છે. ઠીક છે કે સાહેબ આમંત્રણ પત્રિકા હતા, ઠીક હે
ਅਸੀਂ આંકે એટલી વિનંતી કરવા આવ્યા કે એ રીતે ઉજવણો રાખ્યો હોય એક જો ઉદ્ઘાટન આજે હાથે જ કરાવી હોય અને શિવચક્ર પૂજન આમ તો પૂજન તાણે ઘરે ખોલા મૂકે એટલી મને દોડાદોડ કરાયો આમ ભોજ પર અહીંયા અને ભોજ પરથી તે હતી તો મૂકે 34-35-40 કિલોમીટર જેટલો વિહાર કેણો કુંડો ત્યારે વિપુલભાઈ કે ના સાહેબ આ વગર એ કાર્ય નથી તો અહીં ન છો તો એ ત્યાં મૂકે જરા પણ માન્ય ના હે વસંતભાઈએ તો એક ગુરુ ભક્તિના સુરમાં કહી દીધું ગમે એ કહે સાહેબ આંકે અચણું કુંડો અને એ કાર્યલા કરે અસાંકે આંકે 7 એનો કુંડો ને આજે નિષ્ણાતા ખપતી ગોધરા મહાજનને સાથે લઈને આવેલા અને ગોધરા જેવા જાજરમાન સંઘની વાત હોય તો તે વખતે એને ટાળી ન શકાય અને આ રીતે કહે છે કે ગઈકાલે બપોરના 2 વાગે બિપિનભાઈ ગાલા એ અતિથિ વિશેષ તરીકે હતા ને ભૂલપુર આંજરાપોરની અંદર ગુરુદેવ ગુણસાગર સુરી પશુ રક્ષા સાહેબનું ઉદ્ઘાટન હતું આપણા સાહેબ ગુરુદેવ સાગર સુરી સરજી મહારાજાના 51 વર્ષીય નિમિત્તે પહેલા એક પશુ રક્ષા સાહેબ બનેલો ત્યાર પછી મારી એ દીક્ષાભૂમિ ભૂતપુર તો ત્યાં કુદરતે 50 વર્ષના કાટક પર તેરસના ત્યાં વિસરા અને સેટનું ઉદ્ઘાટન તો તે વખતે કુદરત અખિલ ભારત અચલગર સંઘ અને કચ્છી વિશ્વાસા ડેરાવાસી મહાજન આ બધા પ્રતિનિધિઓ ત્યાં હતા અને કે સાહેબ આને આંજો પંજાવાને અહીં પણ આચાર્ય આવ્યો ભવિષ્ય ગચ્છાધિપતિ આવ્યો અને આંકે ગમે એ કરીને આજે નાલે જો તે સેટ ખપે ને ખપે અને એ વખતે ફંડની શરૂઆત કરી 16 લાખ રૂપિયા જોઈતા હતા 8 લાખ રૂપિયા તો તે જ વખતે થઈ ગયા અને ત્યાર પછી બીજા પણ 8 લાખ થઈ ગયા અને આ રીતે 2 આચાર્ય મહારાજના નામનો સેટ બન્યો મારા 51 વર્ષ નિમિત્તે પણ કુદરતે ભૂતપૂર્વ જ હતો અને તે વખતે બીજા સેટનું ઉદ્ઘાટન થયું ત્યારે મેં કહ્યું કે અમારા ગુરુ મહારાજ ગુણસાગર સુરેશજી અનન્ય ઉકાળી એનો પણ એક પશુ રક્ષા સેટ જોઈએ એ વખતે પણ આ બધા વડીલો આગેવાનો હાજર હતા અને આ કાર્યને બળ આપ્યું અને એનાથી કહે છે કે લગભગ 31 લાખ રૂપિયા એકત્ર થયા એની અંદર 5 લાખ રૂપિયા ખૂટતા હતા ગઈકાલે બિપિનભાઈ નામની પરિવાર એમણે કહે છે કે આ બધી પૂર્તિ કરી એટલું જ નહીં બાજુમાં પણ એ લોકો બીજો એક આવો સેટ બનાવે છે તો મેં કહ્યું અત્યારે અમારો આ પરિવાર સાધુ પરિવાર ગૌતમ સાગર સુરીશ્વરજી મહારાજા જો ન હોત ને તો અમે કોઈ ન હોત તો એ ગુરુદેવ સાગર સુરીશ્વરજીના ગુરુ ગૌતમ સાગર સુરી એના નામનો એક સેટ બનાવવો છે તરત જ કહે છે કે 1 લાખ વાળા 20 નામ થઈ ગયા હવે 11 નામ બાકી રહ્યા તો એ બીજા સંઘો બધા ધીમે ધીમે પૂરા કરી દેશે આમ કહે છે કે જી દયાનું મંગલ કાર્ય એ થતાં 2 વાગી ગયા ત્યાંથી અમે 2 વાગે નીકળ્યા અને કહે છે કે માનવ મંદિર આવ્યા ચોવિયાર કર્યો અને ત્યાંથી 7:30 વાગે સૂર્યાસ્ત હમણાં 7:30 વાગે થાય અને અમે રાયણ પહોંચ્યા રાયણમાં જુઓ તો એ પણ 300 જણા મુંબઈથી આવેલા અને સામયિક વ્યાખ્યાન આ બધો સુંદર કાર્યક્રમ થયા પછી રાત્રે વિશ્રાંતિ કરી સવારના 4:15 4:30 વાગે નીકળ્યા અને મેરાવું આવ્યા તો ત્યાં સામૈયાની તૈયારી સાથી ભગવાન ઊભા હતા સંઘ આખો ઊભો હતો એટલે ત્યાં વળી 15 મિનિટ ઊભું પડ્યું અને ત્યાંથી અહીં આવ્યા ગઈકાલે બપોરના મોટો વરસાદ પડ્યો તો તે વખતે નાની ખાકર ને બિદરાની વચ્ચે વલ્લભજીભાઈની વાડી ત્યાં એક આખો છાપરાનું સેટ છે કુદરતે એ ચેટે સાહેબ આવ્યા જરા પગલાં કર્યો એટલે અમે ત્યાં પગલાં કર્યા અડધો કલાક ઊભા રહ્યા ત્યાં સુધી વરસાદ વરસી ગયો મેં કહ્યું હવે આ મોટો વરસાદ આવતીકાલે જો આવે તો ગોધરા તો ન જઈ શકું પરંતુ કહે છે કે કુદરત છે હંમેશા રક્ષા કરતી હોય અને ગોધરાના કેસરીયા આદિનાથ દાદા અને એના આવા એ કહે છે કે એમની વિશ્રામાં આવું કહે છે કે સાધુજી ભગવંતનું સુંદર ચાતુર્માસ આવતીકાલે હું કુદરતે ભલે નથી પરંતુ સાધુજી ભગવંતે એવા અંતરના આશીર્વાદ પાઠવું છું કે આજે એમના ઉપર ગુરુદેવ ગુણસાગર સુરીશ્વરજી ગુરુદેવ ગુણોદેવ સાગર સુરીશ્વરજી અમારા બધાની અનેક કૃપા છે એમના ગુરુની ગુણોદેવ શ્રીજી કલ્યાણોદેવ શ્રીજી એમના પર અંતરના આશીર્વાદ છે ખરેખર ધન્યવાદ આપું એ કહે છે કે સવાયા શાંતિભાઈ એવા વિપુલભાઈને આજથી થોડાક વર્ષો પહેલાં શાંતિભાઈ જે વખતે દેવલોક પામ્યા એ વખતે અમે રાજસ્થાન હતા રામજીની ગોળ એટલો આઘાત લાગ્યો એમના સમાચાર સાંભળીને નરેડી અચ્છા નરેડી હતા નરેડી અંજન સલાકા પ્રતિષ્ઠા હતો ચોમાસું હતા અચ્છા હા બરાબર નરેડી ચાતુર્માસ હતા અને એ વખતે ખૂબ આઘાત લાગેલો પરંતુ કહે છે કે કુદરતી આગળ આપણે કાંઈ કરી શકતા નથી આજે ગુણપાસના તીર્થોમાં જે સમય શિખર બન્યું હોય તો એ આખી શાંતિબાઈની કલ્પના એમણે ઝાલા નામના એક કહે છે કે સોમપુરાને મોકલ્યો અને જેવું આ વૈષ્ણોદેવી ધામ અહીં બન્યું છે
એના કરતાં સવાયું સમેત શિખર, એ સમેત શિખર ઉપર જાઓ તો જે ક્રમ પ્રમાણે બધું આવે છે એવા જ ક્રમની આ બધી ડેરીઓ ત્યાં બની છે. પહેલાં જરા પગથિયા ઊંડા હતા, ઘણા હતા. આ 3 લાખ અને એની યોજના બતાવનાર રવજીભાઈ અને કહે છે કે ત્યાર પછી પણ એ કહે છે કેટલા બહુતે જિલ્લાને એ પોતાના સમયની અંદર સમર્પિત થયા કે વહેલામાં વહેલી તકે આ બધું કાર્ય કેમ આગળ વધે એના માટે સતત ને સતત ચિંતિત રહ્યા. તો આ રીતે કહે છે કે ગોધરા સંઘે ઘણા બધા કહે છે કે દાતાઓ આપ્યા છે, કાર્યકર્તાઓ આપ્યા છે. મુંબઈનો મને લાગે છે એક પણ સંઘ એવો નહીં હોય કે જેમાં ગોધરાનો કોઈ કાર્યકર્તા નહીં હોય. અમારું 43 વર્ષથી ગુણ ભારતી માસિક ચાલે છે. છેલ્લા 35 વર્ષથી એ ગોધરાના સીએ તલકભાઈ નાનજી ગાલા એ કહે છે કે અમૂલ્ય સેવાઓ એ અમારા આ ઘાટકોપર જ્ઞાન ભંડાર આ રીતે કે આ કેન્દ્રને ગુણ ભારતી ટ્રસ્ટને આપે છે. અને કહે છે કે આવા તો ઘણા બધા ગોધરાના ઉકાળો છે. અને આજના એવી જ રીતે કહે છે કે અમારા વિનોદભાઈ એ તો કહે છે કે એમના અખિલ ભારત અટલ સંઘ તરીકેના પ્રમુખ તરીકેના કાર્ય કે પાછળની પેઢીને ઘણી બધી પ્રેરણા મળે. આવો એક ગોધરાનો અનન્ય ઇતિહાસ છે. અને આજે જ્યારે કહે છે કે સવાયા શાંતિભાઈ જેવા વિપુલભાઈ એ મને કહેતા હોય દેવપુરમાં કે સાહેબ આખે અચૂક પૂંધો, અને ત્યારે કહે છે કે હું ના ન પાડી શક્યો અને દેવગુરુ કૃપાએ આજે આ પ્રસંગમાં હું આવી ગયો. હમણાં ઉજવણું જોતો હતો એ વખતે મેં વિપુલભાઈને કહ્યું કે હું જો ના આવ્યો તો બહારથી મૂકે સમાજતા મળ્યા જવા કે ઉજવણો એડોવો સાહેબ, એડોવો હું કે પશ્ચાતાપ થઈ ગયો. ત્યાં ખુલ્લા ગોધરો નવ્યો. ભલે મૂકે થોડી તકલીફ પડી, પરંતુ ખરેખર ઉજવણું એટલે શું? ઉજવણાથી તપ ફલ વાદે એમ કહે જીનર આવ્યો. કોઈ પણ તપ કરીએ, કોઈ પણ જપ કરીએ, કોઈ પણ આરાધના કરીએ. અને આજે આપણે આ જો માહોલ જોઈએ ને તો રસિકભાઈ અંજન કલાકારને પ્રતિષ્ઠા મહોત્સવ જેવો એક માહોલ આ કહે છે કે આ મહાપરિવાર અને વિપુલભાઈએ બનાવ્યો છે. અને એની અંદર કહે છે કે આવતા સુવિચાર, જ્ઞાન, દર્શન, ચારિત્ર એ કહે છે કે આજના આવા યુવાન વિપુલભાઈ જેવા યુવાનના મુખેથી એ કહે છે કે એનો રસ, એની ભક્તિ અને એનો કહે છે કે આ બધું સાંભળવા મળે ત્યારે અમારી જાતિ ગદગદ પૂરે. આજના યુવાનને જ્ઞાન, દર્શન, ચારિત્ર શબ્દ પણ બોલતા ના હોય, સાચીઓ એટલે શું એ પણ ખબર ન હોય. અને ત્યારે કહે છે કે માતુશ્રી મંજુલાબેન, શાંતિલાલભાઈ, અમારા જયંતિભાઈ, વસંતભાઈ આ બધો કહે છે કે ધર્મનિષ્ઠ પરિવાર. અને એના કરતાં પણ કવાયા એવા અલ્પાબેન અને એમની સતત ને સતત પ્રેરણાના કારણે આ કહે છે કે વિપુલભાઈ એ સવાયા શાંતિભાઈ એ કહે છે કે આજે જે સુકૃતો કરી રહ્યા છે અને પોતાના સાથી કાર્યકર્તાઓને, કલાકારોને લઈ અને આજે ઉજવણું સજ્યું છે જેની અંદર અષ્ટમંગલ. હું અષ્ટમંગલની તમને વાત કરું. ચાલુ વર્ષથી આપણે બધા સંઘોને એમાંથી આમિલ સારા ગરમ પાણી ખાતું કે એકાસણા કે પારણા વગેરે ન કરાય, ખાવા પીવાની વસ્તુ નહીં, પરંતુ ઉપાશ્રયનું રિનોવેશન, પૂજારીના પગાર, ચલણ શુકરના પગાર, જમીન લેવી હોય સાધારણ ખાતે અને સાધારણ ખાતાના પગાર નોકર ચાકરના આ બધા આમાંથી આપી શકાય. આગળ જો તમે 14 સપ્તાહની આવક જેટલી કરતા હો એટલી આવક આ કદું 16 ચડાવવા બોલી અને તમે સાધારણ ખાતે કરી શકો છો. પરંતુ એની અંદર એટલી દરેક સંઘોએ કાળજી લેવાની છે. તેમાંથી એકાસના, વ્યાસના, સાધુ વૈયાવચ કે આવું કોઈ ખર્ચ આમાંથી નહીં કરવાનો, કારણ કે આ બધા ખર્ચ તમારા ભાગના છે. એ સંઘ ઉપર અને સંઘના ચોપડે ન પડે અને સંઘના સાધારણ ખાતા ઉપર વજન ના આવે એટલા માટેની તકેદારી રાખી છે. આજે આપણા 52-42 મુંબઈના બધા સંઘોને વિધિવત એનું સાહિત્ય મોકલવાના છે. અને એના માટે જે વડોદરા સંઘ દર વર્ષે શાલીપત્રની પેટી તૈયાર કરે છે એ વડોદરા સંઘને કહ્યું છે કે અષ્ટમંગલ પણ તૈયાર કરો અને દરેક સંઘોને આ વખતે અષ્ટમંગલ ઉતારવાના છે. ફરી 14 સપ્તાહ પૂરા થાય એટલે તરત જ અષ્ટમંગલ ઉતારવાના અને સંઘના સાધારણ ખાતે રકમ જમા થાય. એટલે ટ્રસ્ટીઓનું સાધારણ ખાતે આવક નથી થતી, લોકો સાધારણ ખાતે નથી આપતા, એ પ્રશ્ન આખો સોલ્વ થશે. પછી તમારા ઉપર આધાર છે કે કઈ રીતે તમે આવા પ્રકારનું સાધારણ ખાતું કરી શકો છો. તો આજની યુવાને બાળ પેઢીને, પરંતુ એની સાથે શ્રવણ અને એને જે પોતાના માતા પિતાને આવડમાં લઈને જે યાત્રા કરાવી એનું દ્રશ્ય તો ખરેખર આ કાળની એ શાંતિભાઈ સાથે મને લાગે છે 12-13 વર્ષ પહેલાં વાત થયેલી કે નેમિનાથ ભગવાનના પગલાં જ્યારે 29 વર્ષ પહેલાં અમારો પ્રવેશ થયો તો મેં કહ્યું ચોથા કે નવકારસિંહ કહ્યો ચૈત્યવન કેતે કહ્યું. અને તે વખતે કહે છે કે આજે આપણે જેમ અંકિતથી ભગવાનની સામે ચૈત્યવન કર્યું તો તે વખતે એમ કરવું પડ્યું. મેં કહ્યું એવું ન કરો શાંતિભાઈ, અહીં નેમનાથ ભગવાનનું નાનકડું પણ ડેરાસર બનાવો, અંબાઈ માતા છે, અંબે માતાના ડબલ આશીર્વાદ મળશે. અને
એ વખતે કહે છે કે શાંતિભાઈએ કહ્યું કે તમારું ચોમાસું પૂરું થાય અને આપણે એની પ્રતિષ્ઠા કરશું. અને શાંતિભાઈએ વચન પાડ્યું. નેમિનાથ ભગવાનના પગલાં સહિત ગિરનારની આ નાનકડી ડેરી બનાવી, ત્રણ ભગવાન પધરાવ્યા, ગૌતમ સ્વામી, આર્ય રક્ષિસુર ને ગુણસાગર સુરીના પગલાં પધરાવ્યા. અમારા હાથે એની કહે છે કે સ્થાપના થઈ અને પછી અહીંથી અમે વિહાર કર્યો. અને આ રીતે કહે છે કે ત્યાર પછી એમને કહ્યું કે અહીં મહાકાળી માતા અને ચકેશ્વરી માતા અચલગઢના અધિષ્ઠાયિકા છે, તો એની પણ સ્થાપના થવી જોઈએ. અને એનું પણ કહે છે કે 6 મહિનાની અંદર ખાતમુહૂર્ત શિલાન્યાસ કરાવ્યું. મને કહે કે સાહેબ એની પ્રતિષ્ઠા આખે અચૂક પૂંધો. તે વખતે મારી કલ્પના નથી કે હું હૈદરાબાદ જઈશ, અને એ મારાથી તો તે વખતે વચન અપાયું, પરંતુ એ વચનની પૂર્તિ પછી મારાથી થઈ શકેલી નહીં. હું હૈદરાબાદ ગયો, એ સાહેબ મહાકાળી ચકેશ્વરીજી ડેરી તો તૈયાર થઈ, અહીં પધાર્યો. આમ તો આને હૈદરાબાદ એટલો પડે આવ્યો, અહીંયા છડીને ચોમાસે પડે વગર આને કરું અહીંયા. અને તે વખતે કહે છે કે પછી મલેસાગર રત્નાકર સાગરજીને મોકલ્યા અને ચકેશ્વરીમાં મહાકાળીમાં એમની ડેરીની પ્રતિષ્ઠા થઈ. આવનારા સમયની અંદર નાનકડું પણ નેમનાથ દાદાનું દેરાસર ગિરનારની રચના પણ બનાવવાની છે. અને એ રીતે કહે છે કે સાધુ સાધ્વી ભગવંતો આવે અને અંબેધામ ભલે સનાતન ધર્મ પ્રમાણે બનાવ્યું છે. શાંતિભાઈની એવી કલ્પના કે દરેક ધર્મવાળા જે ગુજરી કોમના લોકો છે બધા એક જ માનવારી છે રહે. અને આજે એ પણ જરૂરત છે. આજે જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ જોઈએ, કાશ્મીરની પરિસ્થિતિ જોઈએ, અને ત્યારે કહે છે કે ન માત્ર જૈનો, લોહાણા, ભાટિયા, પટેલ, કણબી કે જેટલી પણ ઉજળી કોમો છે ને, બ્રાહ્મણો, ભાટિયા, તો એ બધા કહે છે કે કોઈ ગુજરાતમાં ચાલ્યા ગયા, ને કોઈ સુરત અને કોઈ મુંબઈ અને દક્ષિણ ભારતમાં ચાલ્યા ગયા. કચ્છ ખાલી થતું જાય છે. આવતીકાલનું કાશ્મીર ન બને એટલા માટે એ કહે છે કે દરેક ગામની અંદર એ કહે છે કે ઉજળી કોમો એકત્ર રહે, સંગઠિત રહે અને આપણી ધર્માદા સંસ્કૃતિ એની રક્ષા કરે, એવા પ્રકારનું આપણને કરવાનું છે. અને એવી રીતે કહે છે કે લોકમાતા નદી અને નદીની પરિસ્થિતિ અને પર્યાવરણની પરિસ્થિતિ પણ બગડેલી છે. અને ત્યારે કહે છે કે